હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લગ્ન પ્રસંગોમાં હોય એવા ચીઝ પનીર પાર્સલ ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. બાળકોની સાથે ઘરમાં બધાને જ પસંદ આવે એવું આ ફરસાણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે. આ રેસીપીમાં પહેલાં પાર્સલના બહારના પડ માટેના રેપ બનાવશું, ત્યાર પછી એને લઈને ચીઝ પનીર પાર્સલ બનાવશું. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. બહારના પડનો લોટ બાંધવા માટે આ વાસણ લઈને એની ઉપર ચાળણી રાખી એમાં 1 કપ મેંદો લઈને ચાળી લઉં છું. એમાં એટલો જ 1 કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરું છું. સ્વાદ પ્રમાણે એમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીને આ બંને લોટ એકબીજા સાથે મિક્સ કરી લઈએ. મોણ માટે એમાં થોડું તેલ ઉમેરીને મિક્સ કરી લઈએ. આમાં મુઠ્ઠી પડતું મોણ આપવાની જરૂર નથી. હવે લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું, એમાં થોડું થોડું ઉમેરીને મિક્સ કરીએ અને રોટલી માટે જેવો લોટ બાંધીએ એના કરતાં સાધારણ સખત આ લોટ બાંધીને તૈયાર કરીએ. લોટ બાંધીને કેળવી લીધો, એની ઉપર તેલવાળો હાથ ફેરવી દઉં છું. ત્યાર પછી હમણાં આ લોટને ઢાંકીને સાઈડમાં રાખું છું એટલે સારી રીતે પલળીને સેટ થઈ જાય. લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું હતું, એમાંથી આશરે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું બચી ગયું. થોડી વાર પછી લોટ પલળીને લીસો થઈ ગયો, એને કેળવી લઉં છું. હવે એના 2 ભાગ કરીને એક ભાગ હાથમાં લઉં છું. એને તેલવાળો કરીને એમાંથી નાની સાઇઝના લુવા કરી લઉં છું. બધા લોટમાંથી આવા એક સરખા લુવા કરીને ગોળ અને ચપટા કરી લીધા. એની ઉપર તેલવાળો હાથ પણ ફેરવી દીધો. હમણાં એને ઢાંકીને રાખું છું એટલે આ લોટ સુકાઈ ન જાય. રોટલી વણવા માટે પાટલી, વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લીધો. થોડો લોટ આવી નાની ગળણીમાં લઈને રાખ્યો એટલે રોટલીની ઉપર એક સરખો છાંટી શકાય. હવે લોટનો એક લુવો કોરા લોટ વડે કવર કરીને પાટલી ઉપર રાખું છું. એમાંથી નાની સાઇઝની રોટલી વણી લઈએ. વણેલી રોટલી હમણાં એક ડીશમાં રાખું છું અને લોટનો એક બીજો લુવો લઈને એમાંથી પણ આટલી સાઇઝની જ રોટલી વણી લઈએ. એ પ્રમાણે ત્રીજી અને ચોથી એમ 4 એક સરખી સાઇઝની રોટલી વણી લીધી. એમાંથી એક રોટલી લઈને આ પાટલી ઉપર રાખું છું. એની ઉપર થોડું તેલ નાખીને કિનારી સુધી સરખી રીતે ફેલાવી દઈએ. એની ઉપર લોટ છાંટીએ. એ હાથ વડે નથી છાંટવાનો, પણ નાની સાઇઝની ગળણીમાં કોરો લોટ લઈને રાખ્યો હતો એમાંથી છાંટી લઈએ એટલે એક સરખું કોરા લોટનું લેયર બનશે. હવે એની ઉપર બીજી રોટલી મૂકીને એની ઉપર કિનારી સુધી તેલ લગાવી દઈએ. ત્યાર પછી આગળની રીત પ્રમાણે કોરો લોટ છાંટીએ. ત્યાર પછી ત્રીજી રોટલી મૂકીને એની ઉપર તેલ લગાવી કોરો લોટ છાંટીએ. હવે છેલ્લે એની ઉપર ચોથી રોટલી મૂકીને હલકે હાથે પ્રેસ કરીએ એટલે આ દરેક રોટલી એકબીજા સાથે ચીપકી જાય, વચ્ચે એર બબલ્સ હોય એ પણ નીકળી જાય અને સારી રીતે સેટ થઈ જાય. હવે હલકે હાથે વેલણ ફેરવીને આ રોટલી વણી લઈએ. પહેલાં જેટલી હતી એના કરતાં ડબલ સાઇઝની આ રોટલી વણી લીધી. હવે એને શેકી લઈએ. એના માટે બીજી તરફ એક તવી સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી. એ સારી રીતે ગરમ થઈ ગઈ તો હવે એમાં આ રોટલી શેકવા મૂકું છું. ગેસ ફ્લેમ મીડિયમ ટુ લો તરફ રાખી આ રોટલી ફક્ત 1 થી 2 વાર પલટાવીને શેકી લઈએ. રોટલીની ઉપર આવી હલકી ગોલ્ડન છાંટ આવી ત્યાં સુધી એને શેકી લીધી. હવે એને તવીમાંથી લઈને એક કોટનના કપડા ઉપર રાખું છું. હવે આ રોટલી હમણાં ગરમ છે ત્યારે જ એના 4 પડ છૂટા કરી લઈએ. પહેલાં ઉપર અને નીચેનું પડ અલગ કરવું, ત્યાર પછી વચ્ચેના 2 પડને હળવેથી છૂટા પાડવા. હવે આ 4 પડને એકની ઉપર એક રાખીને કોટનના કપડા વડે ઢાંકીને રાખું છું એટલે સુકાઈને કડક ન થઈ જાય. આ જ પ્રમાણે બાકીના લુવામાંથી રોટલી વણી એની પડવાળી રોટલી તૈયાર કરીને શેકી લઈએ. આ રીત સૌથી સરળ છે અને આ કામ માટે ઘરમાં કોઈક બીજી વ્યક્તિ ફ્રી હોય એની મદદ લઈને કરવામાં આવે તો ઓછા સમયમાં કરી શકાય. આ ટ્રીક સાથે તમે પાર્સલની શીટ તૈયાર કરશો તો રોટલીના 4 પડ એકદમ સરળતાથી અલગ કરી શકાય. તેમજ પાર્સલ માટેની દરેક શીટ એકદમ પાતળી કાગળ જેવી બને. જેટલા લુવા હતા એ બધાને જ લઈને પાર્સલ માટે શીટ તૈયાર કરી લીધી. હમણાં એને આ કોટનના કપડા વડે ઢાંકીને પાટલી નીચે દબાવીને રાખું છું એટલે સીધી જ રહે
અને બહારની હવા લાગવાથી સુકાઈને કડક ન થઈ જાય. આગળના સ્ટેપમાં પાર્સલના ફિલિંગ બનાવવા માટે કેટલાક ઝીણા કાપેલા શાક લીધા, અડધો કપ ફ્રેશ મકાઈના દાણા, અડધો કપ જેટલું ઝીણું કાપેલું લીલું કેપ્સિકમ, પોણો કપ જેટલું કોબી અને અડધો કપ જેટલું બિલકુલ ઝીણું કાપેલું ગાજર લીધું, 2 ટીસ્પૂન ઝીણું ચોપ કરેલું આદું, 3 ટીસ્પૂન ઝીણા કાપેલા તીખા લીલા મરચાં, 5 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર અને ઘરનું બનાવેલું પનીર લીધું, જેનું વજન આશરે 130 ગ્રામ જેટલું છે. 4 ક્યુબ અમૂલ પ્રોસેસ ચીઝ લીધું. આમાં પનીર અને ચીઝ આ બંનેને નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણી લઈશું. પનીર અને ચીઝ બંનેને આ મિક્સિંગ બાઉલમાં સાથે જ ખમણી લીધું. હવે એમાં ઝીણી કાપેલી કોથમીર, લીલા મરચાં, આદું, 1 ટીસ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ, 1/2 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, બાકીના ઝીણા કાપેલા શાક અને સ્વાદ પ્રમાણે હમણાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરું છું, કારણ કે આમાં ચીઝ ઉમેર્યું એ પણ સોલ્ટેડ છે, માટે જરૂર હશે તો પછીથી ફિલિંગ ટેસ્ટ કરીને ઉમેરી દઈશું. ફિલિંગમાં રેગ્યુલર ગ્રીન કોબી લીધું, એના બદલે પર્પલ કોબી લેવું હોય તો લઈ શકાય. એના કારણે ફિલિંગનો કલર પણ બહુ જ સારો લાગે. અને લીલા મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. ફિલિંગ તૈયાર છે, માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. ફિલિંગ બહુ જ ટેસ્ટી છે. એમાં મીઠું મરચું બધું જ પ્રમાણ બરાબર છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે આ ફિલિંગના એક સરખા ગોળા બનાવી લઉં છું. એના માટે આ મેઝરમેન્ટ સ્પૂન લીધું. સ્પૂનમાં કિનારી સુધી ફિલિંગ ભરીને ખાલી કરીએ એટલે આવા એક સરખા બોલ્સ બનશે. બધા જ ફિલિંગના આવા એક સરખા બોલ્સ બનાવી ડીશમાં આ રીતે ગોઠવી દીધા એટલે આગળનું કામ સરળ થઈ જાય. આગળના સ્ટેપમાં લાઈ બનાવવા માટે આ વાડકીમાં 3 ટેબલસ્પૂન મેંદો લીધો. એમાં થોડું હૂંફાળું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. પાર્સલની સીટ ચિપકાવવા માટે લાઈ કે પેસ્ટ તૈયાર છે. હમણાં એને સાઈડમાં રાખું છું. હવે આગળના સ્ટેપમાં પાર્સલ તૈયાર કરવા માટે પાટલી લીધી. એની ઉપર શરૂઆતમાં જે આપણે પાર્સલ માટે સીટ બનાવી હતી એમાંથી એક લઉં છું. બાકીની કપડાં વડે ઢાંકીને જ રાખવી એટલે સુકાઈને કડક ન થઈ જાય. સીટમાં જે છાંટવાળો ભાગ હોય એને આ રીતે ઉપરની તરફ રાખવો એટલે પાર્સલ બનાવીએ ત્યારે એમાં એ ભાગ અંદરની તરફ રહે. હવે ફિલિંગનો બોલ્સ લઈને આ સીટની ઉપર કિનારીથી થોડો અંદરના ભાગે રાખવો. ત્યારબાદ નીચેની કિનારી વાળીને ફિલિંગને કવર કરવું. હવે આ સીટની કિનારી ઉપર ફરતે તૈયાર કરેલી પેસ્ટ લગાવી દઈએ. સીટની કિનારી ઉપર આ રીતે પેસ્ટ લગાવી દીધા બાદ બંને સાઈડનો ભાગ આ રીતે અંદરની તરફ વાળવો. હવે ફિલિંગવાળો જે ભાગ છે એને વાળીને છેલ્લે કિનારી ઉપર પેસ્ટ લગાવી ત્યાં ચિપકાવી દેવો. આ રીતે ફિલિંગની ફરતે એક સરખા પડ બનશે અને ફિલિંગ સારી રીતે કવર પણ થઈ જશે. સીટને કાપીને એનો ભાગ વેસ્ટ કરવા કરતાં આ રીતે આખી જ વાપરીને એમાંથી સરસ પાર્સલ બનશે. શરૂઆતના 1-2 પાર્સલ બનાવવામાં થોડી વાર લાગે, પછી ફાવટ આવી જાય એટલે આ કામ ઝટપટ થઈ જાય. જેટલા ફિલિંગના બોલ્સ હતા એને લઈને બધા જ પાર્સલ તૈયાર કરી લીધા અને આ બધા જ પાર્સલ મેં એકલીએ તૈયાર કર્યા માત્ર 30 મિનિટમાં. આ રીતે તૈયાર કરેલા પાર્સલ એક કોટનના કપડાં વડે લપેટીને ડબ્બામાં ભરી દો તો ફ્રીઝમાં રાખીને બીજા કે ત્રીજા દિવસે પણ ફ્રાય કરીને ખાવા માટે લઈ શકાય. જેટલા લુવા હતા એમાંથી 24 સીટ તૈયાર થઈ હતી. એમાંથી 22 પાર્સલ બન્યા અને આ 2 સીટ બચી ગઈ. એને કાપીને ફ્રાય કરી લઈશું. પાર્સલ ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું માટે આ ટાઈમ પર એનું તાપમાન એકવાર ચેક કરી લઉં છું. ત્યાર પછી તૈયાર કરેલા પાર્સલ એક હાથમાં લઈને એમાં ફ્રાય કરવા મૂકું છું. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને આ પાર્સલ ફ્રાય કરવા અને એને થોડી વારે ફેરવતા રહેવું એટલે દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય અને એની ઉપર કલર પણ એક સરખો દેખાય. જેમ જેમ પાર્સલ ફ્રાય થાય છે તેમ પહેલાં કરતાં થોડા ફૂલેલા દેખાય છે. હવે થોડી વાર પછી ફ્રાય થઈ ગયા અને એની ઉપર ગોલ્ડન કલર આવી ગયો માટે એને તારવાળી જારીમાં લઈને બાસ્કેટમાં રાખું છું. ત્યાર પછી આ જ પ્રમાણે બાકીના ફ્રાય કરી લઈએ. ફ્રાય કરેલા પાર્સલને આ રીતે નેટ બાસ્કેટમાં રાખવા એટલે એનું પડ લાંબો ટાઈમ સુધી ક્રિસ્પી રહે. ગરમા ગરમ ચીઝી પનીર પાર્સલ તૈયાર છે. એનું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી. એને વચ્ચેથી કાપીએ તો પડ એકદમ ફરસું
અને અંદરથી ફિલિંગના ભરેલા દેખાય છે. એનો ટેસ્ટ એવો જોરદાર કે એકવાર ખાઈને હંમેશા યાદ રહી જાય. હવે આ પાર્સલ સાથે ખાવા માટે એક ઇન્સ્ટન્ટ સોસ બનાવી લઈએ. એના માટે આ વાડકીમાં 2 ટેબલસ્પૂન જેટલું ગાર્લિક મેયોનીઝ લીધું. હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલો રેડ ચીલી સોસ અને આશરે 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. પ્રસંગોમાં હોય એવું સુપર ટેસ્ટી ફરસાણ ચીઝી પનીર પાર્સલ તૈયાર છે. મહેમાનોને થાળીમાં પીરસવા કે તહેવારોમાં આ ફરસાણ તમે એકવાર ઘરે બનાવશો તો બાળકોની સાથે ઘરના બધા જ વખાણ કરીને ખાશે. તહેવારોમાં મનમાં ડર રાખીને બહારનું ખાવા કરતાં થોડી મહેનત કરીને ઘરે જ બનાવવામાં આવે તો મનમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ખાઈ શકાય, બાળકોને ખવડાવી શકાય અને મહેમાનોને પણ થાળીમાં પીરસી શકાય. કારણ કે ઘરની બનાવેલી વસ્તુ ચોખ્ખી હોવાની સાથે હાઇજેનિક પણ હોય છે. માટે આવનારા તહેવારમાં આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.